જે ડ્રગ્સ કાંડમાં પણ જે વ્યક્તિ પકડાણો એ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથેના એના ફોટા છે. હવે હું એમ કહું કાંઈ ખોટું નથી. હાલો કદાચ કોઈ સેલિબ્રિટીઝને ખબર નથી હોતી કે એની સાથે કોણ ફોટા પડાવી રહ્યું છે, કબૂલ. પણ હું છું કે હવે એ તમારી હિરાસતમાં છે, હજી પણ એ જેલમાં છે ભાઈ, જેને ડ્રગ્સમાં પકડાણો છે તે, રાઈટ? હવે પૂછવાના તો બે જ પ્રશ્ન છે ને. એની પાસેથી કોઈ ઇતિહાસ ભૂગોળ તો કઈ દારૂ વિશે નિબંધ નથી લખાવવાનો કે દારૂ વિશે પીએચડી એની પાસે કરાવવાનું નથી, દારૂ કેટલો નુકસાનકારક છે એ કઈ આપણે જાણવું નથી. બે જ પ્રશ્ન કે ડ્રગ્સ તમે ક્યાંથી લાવતા હતા, તમે ક્યાં આપતા હતા, બસ બે જ પ્રશ્ન પૂછવાના છે. આજે 1.5 મહિનો થયો પકડાઈને જેલમાં રોટલા ખાઈને રાતી રાણ જેવો થઈને ફરે. તો તમે જેને રિમાન્ડ પોલીસ કહે છે, તમે રિમાન્ડમાં હું ફીફા ખાંડ્યા? તમે શેની રિમાન્ડ લીધી? રિમાન્ડ નથી હોતી. આ તો એના કાનમાં જઈને કહે છે કે નામ બાર પાડતો નહીં, તું ને તું બધું ભોગવી લેજે, અમારું જે થાય બધા ઉપર ક્યાંક અમારું કૌભાંડ ખોલતો નહીં. ઈ રિમાન્ડ છે. પ્રજાની આંખે કાયદેસર પાટા બાંધવાની વાતનું નામ છે રિમાન્ડ. તમે રિમાન્ડમાં શું ઓકાવી દીધું? ધૂળ પડી તમારા રિમાન્ડમાં કે એટલી મોટી પોલીસ એક માણસ પાસેથી એટલું ઓકાવી ન શકે કે તમે ડ્રગ્સ ક્યાંથી મગાવતા હતા, ડ્રગ્સ ક્યાં આપતા હતા. તમારા કહેવાતા રિમાન્ડમાં પણ જો એ માણસ આટલું ન માને તો તમારા રિમાન્ડને પણ તમે લાયક નથી, તમે સ્વયં રિમાન્ડને લાયક છો. જે કે છે ચમરબંધી, આ પોલીસ વાળા જે શું એનું કરી લીધું, એ જેલમાં છે મોજ કરે છે. અત્યારે જે સ્થિતિ ગુજરાતમાં પ્રવર્તી રહી છે ત્યારે દરેકે પોતાની હિફાજત પોતે જ કરવી પડે એમ છે. પોલીસના ભરોસે રહીને તમારે હાથે કરીને તમારું શિયળથી માંડી અને તમારી સલામતી સુધી જોખમમાં મૂકવાનું જોખમ લેવું જોઈએ નહીં. કારણ કે આ લોકો જ છે જેના હાથમાં તથાકથિત રીતે કાયદાનો દંડો છે. એ દંડો તમારા મારા જેવા સામાન્ય માણસો ઉપર જ પડે છે. આ બુટલેગરો કેમ પકડાતા નથી? તમે બીજા દારૂનો તમે કલ્પના કરો સાહેબ, ઉલ્લુ બનાવવાના કારખાના તો જુઓ. આ છાપામાં આમ જ આવે, મીડિયામાં આમ જ, વર્ષોથી લોકો ત્રાસી ગયા વાંચીને. તો તમે જો કાયદો અને વ્યવસ્થા જે આપણા ટેક્સમાંથી પૈસા જાય છે, તો આ હરામ ખાયાઓને પૈસા ચૂકવવા શું કામ જોઈએ? તમે ને હું કાયદાનો ભંગ કરીએ તો આપણી પાસે દંડ લે છે કે નહીં? તમે રોંગ સાઈડમાં આવો એટલે 50 રૂપિયા દંડ. તો આ રોંગ સાઈડ ના થઈ આખો ખટારો પકડો, તમારી ઉપર દંડ કેમ નથી થતો પોલીસ ઉપર? કે ભાઈ તમે શું કામ ચૂકી ગયા? અહીંયા દારૂ કેમ દંડ થવો જોઈએ ને, એનો પગાર કાપી લ્યો. સસ્પેન્ડ નહીં હોય, 6 મહિના પછી હરામ ખાયા પાછા આવી જાય. સસ્પેન્ડ નહીં, એની પર દંડ વસૂલો ને. બિલકુલ. અમારા ઘરમાં ચોરી થાય, ભાઈ તમને શેના માટે પોલીસ શેના માટે છે મને કયો? બધી ધ્યાન રાખવા માટે પોલીસ છે ને? તો કે હા, એટલા માટે તો આપણે એને પગાર આપીએ છીએ. અમે જયારે કોઈ રોંગ સાઈડમાં અમારી 2 ટુ વ્હીલર લઈને ઘૂસી જઈએ તો તમે અમને 50 રૂપિયા ફાઇન કરો છો. અમે હેલ્મેટ વગર જઈએ છીએ, તમે 200-500 રૂપિયા ફાઇન કરો છો. અમે ટોલ ટેક્સ ભર્યા વગર જઈએ, તમે ફાઇન કરો છો. અમે કાંઈ પણ કરીએ તમારા દંડનો તમારી પાસે રસીદ પાકે પાઈએ છે ઓન ધ સ્પોટ. અમારી કોઈ પણ પ્રકારની મજબૂરીને પૂછ્યા વગર અમે ભલે હોસ્પિટલમાં જવાની ઉતાવળે પણ ગયા હોય રોંગ સાઈડમાં કે ભાઈ અમારે ત્યાં બાટલો આપવાનો હતો અર્જન્ટમાં, એ કાંઈ સાંભળે નહીં, સીટી મારીને સાઈડમાં બોલાવે, આવતા રહ્યો, હાલો 50 આપો, 100 આપો, 200 આપો, એમ કરીને કટકટાવે. તો આ પોલીસમાં જ્યાં દારૂ આટલી મોટી હદે પકડાય, દારૂ કે ડ્રગ્સ કે ગેરકાનૂની કોઈ પણ કાનૂની કાર્યવાહી, તો પોલીસને દંડ કેમ નથી થતો? બદલી થઈ તો બીજે જગ્યાએ કટકટાવે. તમે આ સ્થળેથી મૂકીને બીજે સ્થળે તમે કાગડા તો કાશ્મીરમાં કાળા, તો બદલી કોઈ સજા તો છે નહીં. અને કહેવાતો સસ્પેન્ડ જે શબ્દ છે એટલો બધો ભ્રમણા પેદા કરનારો છે કે વાચક કે દર્શક એ જયારે સસ્પેન્ડ શબ્દ સાંભળે તો ઓહો, જાણે કોઈ બહુ મોટો મીર માર્યો. અરે સસ્પેન્ડ એટલે હરામ ખાયો, ઘરે બેહી અડધો પગાર હરામનો અમસ્તય ખાતો તો વળી હાવ ટાઢે કોઠે 6 મહિના પગાર ખાય અને પાછી 6 મહિના પછી ચોટી જાય પાછા નોકરીએ જળોની જેમ, અને પાછા પૈસા કટકટાવે, જેટલા ગુમાવ્યા નથી 3 ગણા. આ કોઈ સજા છે જ નહીં. ડિસમિસ, આ એક જ શબ્દ હોવો જોઈએ. એ આ પીએસઆઈ ને પીઆઈ જે પકડાય ને દારૂમાં બેન, ઈ એના ઉપરીને અધિકારીને ખબર હોય કે કોણ ક્યાં દારૂ વેચે છે, શું હપ્તા છે. ઉપરી અધિકારી છે, ઈ એના ઉપરી અધિકારીને પહોંચાડતા હોય. આવી જે પ્રજાની માન્યતા છે એને સમર્થન મળે એવી વાત છે કે હંમેશા મોટા પ્રધાનથી માંડીને મોટો પોલીસ અધિકારી આમ જ કહેતો ફરે કે ચમરબંધીને છોડાશે નહીં. આ કેસેટ જે છે આખા ગુજરાતમાં સુપર ડુપરની જેમ વગાડ્યા કરે, વર્ષોથી બધા સાંભળે છે એમને. પણ આજ સુધી કોઈ દારૂને આવડી મોટી ખેપમાં ખટારા મોઢે પકડાના છે, લાખો કરોડો રૂપિયા દારૂ, નથી કોઈ બુટલેગર પકડાતો, નથી કોઈ આઈપીએસ કે આઈએસ કેડરના અધિકારી ઉપર કોઈ સજા થતી. એટલે બધું બધાને ખબર છે હવ વેચીને ખાય છે. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. ડ્રગ્સ કાંડમાં એક વ્યક્તિની ધરપકડ બાદ હવે રાજકીય ચર્ચાએ પણ જોર પકડ્યું છે. આરોપી વ્યક્તિના ભાજપ સાથેના ફોટા અને કથિત રાજકીય જોડાણને લઈને અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતાએ આ મુદ્દે નરેન્દ્ર મોદી, ભાજપ સરકાર અને હર્ષ સંઘવીને તતડાવી નાખ્યા છે. પરંતુ હવે સવાલ એ છે કે રિમાન્ડ ખરેખર તપાસ માટે છે કે પછી તપાસ પર જ સવાલો ઉભા થાય તેવી સ્થિતિ છે. ડ્રગ્સ કાંડમાં જે વ્યક્તિ પકડાઈ છે તેની સાથે ભાજપના નેતાઓ અથવા તો કાર્યકર્તાઓના ફોટા હોવાના દાવાને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. જગદીશ મહેતાનો સવાલ એ છે કે
કોઈ આરોપી વ્યક્તિ સાથે રાજકીય પક્ષના લોકોના ફોટા હોય અથવા તો તેની રાજકીય ઓળખ વિશે સવાલો ઉભા થતા હોય તો તપાસ એ દિશામાં પણ થવી જોઈએ કે નહીં? જગદીશ મહેતાએ પોતાના નિવેદનમાં રિમાન્ડની પ્રક્રિયા સામે કટાક્ષ કરતા કહ્યું છે કે રિમાન્ડમાં શું થાય છે તેના પર જ સવાલ ઉભા થાય છે. તેમનો આક્ષેપ એવો છે કે આરોપી પાસેથી સાચી માહિતી બહાર લાવવાને બદલે જો કોઈ પર પ્રકારનું દબાણ અથવા તો રાજકીય પ્રભાવ કામ કરે તો આખી માહિતી અથવા તો તપાસનો હેતુ જ નિષ્ફળ જાય. તેમણે કટાક્ષ કરતા એવો સવાલ કર્યો છે કે આ રિમાન્ડ છે કે પછી આખે પાટા બાંધવાનું કાયદેસર કામ? જગદીશ મહેતાએ આ મુદ્દે ભાજપ અને હર્ષ સંઘવી સામે પણ કડક ભાષામાં સવાલો ઉભા કર્યા છે. તેમનો મૂળ સવાલ એ છે કે જો કોઈ આરોપી વ્યક્તિ સાથે ભાજપના લોકોના ફોટા અથવા તો સંબંધોની વાત સામે આવે છે તો ભાજપે પોતે આગળ આવીને સ્પષ્ટતા કેમ ન કરવી જોઈએ? જનતાને સીધો જવાબ મળવો જોઈએ કે નહીં? આ વ્યક્તિ ભાજપ સાથે ખરેખર જોડાયેલી હતી કે નહીં? જો જોડાયેલી હતી તો તેની ભૂમિકા શું હતી? અને જો ભાજપ સાથે કોઈ સંબંધ જ ન હોય તો પક્ષે સ્પષ્ટપણે વાત કેમ ન કરવી જોઈએ? તેમણે હર્ષ સંઘવી અને ભાજપ પર કઠોર ઠપકો આપતા કહ્યું છે કે રિમાન્ડને લાયક કોણ છે એ પહેલા નક્કી કરો. તેમનો ઇશારો એ તરફ છે કે જો કોઈ તપાસમાં કોઈ ગેરરીતિ, રાજકીય દખલ અથવા તો માહિતી છુપાવવાના પ્રયાસ હોય તો તેની પણ તપાસ થવી જોઈએ. હવે સૌથી મોટો સવાલ જનતાનો છે. ડ્રગ્સ જેવા ગંભીર કેસમાં તપાસ કોઈ પક્ષ જોઈને થવી જોઈએ કે પછી પુરાવા જોઈને? કોઈ ભાજપનો હોય, કોંગ્રેસનો હોય અથવા તો આમ આદમી પાર્ટીનો હોય, પક્ષ સાથે સંબંધ ધરાવતો હોય, પરંતુ કાયદો બધા માટે સરખો હોવો જોઈએ. જો આરોપ સાચા હોય તો પુરાવા સાથે કાર્યવાહી થવી જોઈએ અને જો આરોપ ખોટા હોય તો તેને તપાસ દ્વારા સ્પષ્ટ થવું જોઈએ. જગદીશ મહેતાએ ઉઠાવેલા સવાલો હવે રાજકીય ચર્ચાનો વિષય બની ગયા છે. આ વિશે તમારું શું માનવું છે? તમારો મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આવી જ રાજકીય અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.